માનવ ઇતિહાસના બહુ જૂના સમયમાં આપણે જઈએ તો કોઈ પણ આદાન પ્રદાન થતું હતું, વ્યવહાર થતો હતો, તો વ્યવહારના આદાન પ્રદાનમાં સૌથી પહેલા પથ્થરોથી એની કિંમત આંકાતી હતી. એના પછી સમય બદલાયો અને ધાન્યથી દ્રવ્યનું આદાન પ્રદાન થતું હતું. એના પછી થોડો સમય ગયો એટલે સમુદ્રની અંદરથી નીકળેલી કોડીઓ, કહેવાય છે ને કે કોડીનો પણ દામ નથી, કોડીઓથી આદાન પ્રદાન થતું હતું. એના પછી સમય ગયો તો રતી યાની કે ચણોઠી જો કોઈએ જોઈ હોય તો એ આદાન પ્રદાનનું સાધન, એ દ્રવ્ય તરીકે ઓળખાતું હતું. સમય ગયો અને પછી ધાતુઓના સિક્કાઓ દ્વારા આદાન પ્રદાન થયું. સમય ગયો અને પછી એમાંથી પણ ધાતુનું અવમૂલ્યન થતું ગયું અને કરન્સી યાની કે નોટ આવી ગઈ કોટનની અને એનાથી આદાન પ્રદાન થતું હતું. એના પછી સમય ગયો, યુપીઆઈ ડિજિટલ નો યુગ આવ્યો. એના પછીનો સમય ગયો, ક્રિપ્ટો આવ્યો. તો દ્રવ્યનું જે એક વખત જે સમયે જેની કિંમત થતી હતી, આજેની કોઈ કિંમત નથી. આવનારા સમયની અંદર કદાચ ક્રિપ્ટોનું પણ દ્રવ્યમાં વ્યવહારની અંદર એ ના રહે. તો સાચું મૂલ્ય શેનું છે? એવું તે કઈ વસ્તુ છે જેનાથી હંમેશા એ ધન ટકી રહે? તો સાચામાં સાચું ધન એ છે જે ઉપયોગ કરવાથી રિસન્ટમાં આપણે તુરંત કોઈ પણ દ્રવ્યને લાવી શકીએ. એ છે સ્કિલ. અને સ્કિલ એની જ શાર્પ હોય જે વ્યક્તિ નિત્ય ધ્યાન કરતા હોય, આંખો બંધ કરીને જે પોતાની અંદર ઉતરે, એની જ સ્કિલ ધારદાર, એ તેજ બને. સંસ્કૃતમાં ખૂબ જ સરસ એમના માટે શબ્દ પ્રયોગ થયો છે.